સોમનાથ ચોપાટી નજીક પ્રવાસીઓ દરિયામાં કૂદકા મારતા હોય તેવા દ્રશ્યો કેદ થયા। જાહેરનામું હોવા છતાં જીવના જોખમે મુસાફરો જે આવતા હોય છે તે ડૂબકી લગાવતા જોવા મળ્યા। દરિયામાં નાહવા પડતા પ્રવાસીઓ માટે કોઈ લાઈફ જેકેટની સુવિધા નહીં। સોમનાથ દરિયામાં કાયમી માટે દરિયામાં ડૂબકી લગાવવા પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ દરિયામાં ડૂબકી લગાવતા લોકો જોવા મળી રહ્યા છે। પોઈચા નવસારી દુર્ઘટના બાદ પણ આ પ્રવાસીઓએ તેમાંથી કોઈ બોધપાઠ નથી લીધો। દરિયામાં કૂદકા લગાવવા પર પ્રતિબંધ છે, ડૂબકી મારવા પર પ્રતિબંધ છે, તેમ છતાં જાહેરનામું હોવા છતાં જીવ જોખમે લગાવી રહ્યા છે લોકો છલાંગ। રાજ્યના દાંડીની અંદર 3 પરિવારના 4 લોકો છે જે તણાયા હતા, લાપતા બન્યા હતા, જેની શોધખોળ ચાલતી હતી અને તેના મૃતદેહો છે તે પણ મળી આવ્યા હતા। અને જેને લઈને જ સોમનાથ મહાદેવ મંદિરના દરિયા કિનારા નજીક અમે રિયાલિટી ચેક માટે પહોંચ્યા છીએ। અહીં જોઈ શકાય છે આ સોમનાથની ચોપાટી છે, સોમનાથ મંદિરની બિલકુલ નજીકની ચોપાટી છે, જ્યાં લોકો અને નાના બાળકો છે જે આ દરિયામાં નહાવાની મજા માણી રહ્યા છે। દરિયામાં અનેક વખત એવી ઘટનાઓ બની છે કે ઊંચી લહેરો ઉઠી રહી છે, જેના કારણે અનેક વખત પ્રવાસીઓ છે તે આ પાણીની અંદર ગરકાવ થયા હોવાના પણ બનાવો બન્યા છે। દરિયાના ગાંડોતુર ચોમાસા દરમિયાન બનતો હોય છે અને ત્યારે કલેક્ટર દ્વારા જાહેરનામું હોય છે, પરંતુ અહીંયા પર કોઈ અગર પ્રવાસી દુર્ઘટનાગ્રસ્ત અથવા તો અકસ્માતગ્રસ્ત અહીંયા દરિયાની અંદર તણાય તો તેને બચાવવા માટે અહીંયા જે સાધનો હોવા જોઈએ અથવા તો જે વ્યક્તિ હોવા જોઈએ તે હાલ અહીંયા પર નજરે નથી પડી રહ્યા। આ દરિયાને જોખમી માનવામાં આવે છે, જેને લઈને અહીંયા પર ચોમાસા દરમિયાન કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે, પરંતુ હાલ અહીંયા પર બેખોફ થઈને પ્રવાસીઓ છે તે આ દરિયામાં નાહવાની મજા માણી રહ્યા છે। દિલીપ મોરી, ABP અસ્મિતા, ગીર સોમનાથ। સોમનાથ મહાદેવ મંદિરનો દરિયો છે તે ડેન્જરસ માનવામાં આવે છે, જેને લઈને અહીંયા પર નાહવા પર પ્રતિબંધ છે અને આ પ્રતિબંધના બેનરો છે તે અહીંયા પર લગાવવામાં આવ્યા છે, જોઈ શકાય છે। સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં અલગ અલગ બીચો હોય છે જ્યાં દરિયો કરંટ હોવાના કારણે નાહવા ડૂબકી લગાવવા પર પ્રતિબંધ હોય છે, પરંતુ સોમનાથમાં 12 માસ ડેન્જરસના બોર્નર છે તે લગાવવામાં આવ્યા છે, નો સ્વિમિંગના બેનરો લગાવવામાં આવ્યા છે, છતાં પણ આ બેનરની સામે જ અનેક પ્રવાસીઓ એવા છે જે હાલ દરિયાની અંદર ડૂબકી લગાવી રહ્યા છે, દરિયાના મોજા સાથે બાથ ભીડી રહ્યા છે, કારણ કે તે અજાણ છે કે આ દરિયો કેટલો ખોફનાક છે। હાલમાં જ 4 દિવસ પહેલાં આ દરિયા નજીક આ દરિયાની અંદર જે પ્રવાસી હતો તે ડૂબવા લાગ્યો હતો। જો કે સ્થાનિક અહીંયાના અમુક લોકો જે અહીંયા કામ ધંધો કરે છે આ લોકોએ તેને દરિયાની અંદર જમ્પ કરીને તેને બહાર કાઢ્યો હતો, પરંતુ આ દરિયો કેટલો ડેન્જરસ છે તે આ બોર્ડ ઉપરથી ખ્યાલ આવે છે। દિલીપ મોરી, ABP અસ્મિતા, ગીર સોમનાથ।